નમસ્કાર, જમાવટ બુલેટિન સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે અનેક બનેલી દુર્ઘટનાના પીડિતોની। આજે વાત કરવી છે ન્યાયની, કાયદાના સકંજાથી કેવી રીતના કોઈ છૂટી જાય છે એની વાત કરવી છે। વાત દેશમાં કહેર બની અને પડતા વરસાદની પણ કરવી છે। શરૂઆત મારે ન્યાય શબ્દથી કરવી છે। ન્યાય એટલે શું? કોઈ પણ ઘટના દુર્ઘટના પછી પીડિતે અપેક્ષા રાખે કે એને ન્યાય મળે, પણ આપણા કમનસીબ એ છે કે રાજ્યમાં હવે ન્યાય શબ્દ પરથી લોકોને ભરોસો ઉઠતો જઈ રહ્યો છે। એ શબ્દ ખતમ થતો જઈ રહ્યો છે। સામાન્ય માણસને આ શબ્દ પર હવે ભરોસો નથી રહ્યો। તો ગુજરાતમાં હવે વિપક્ષ થોડું મજબૂત બન્યું છે અને ન્યાય અપાવવા માટે હવે મેદાને આવ્યું છે। મેદાને કઈ રીતના આવ્યું છે તો તમને ખબર હોય તો રાજકોટ અગ્નિકાંડ બન્યો, એના પછી સતત વિપક્ષ આ મુદ્દે આક્રમક રીતના આગળ વધી રહ્યું છે અને હવે ન્યાય યાત્રા યોજાવાની છે। રાજકોટ અને અલગ અલગ જગ્યાના જેટલા પણ પીડિતો છે એમની સાથે કોંગ્રેસ મોરબીથી લઈને રાજકોટ અને પછી અમદાવાદ અને સુરત સુધી ન્યાય યાત્રા લઈ જશે। ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહથી એટલે 1 ઓગસ્ટથી ન્યાય યાત્રા શરૂ થવાની છે। પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે અને નિષ્પક્ષ રીતના તપાસ થાય એ માટે આ ન્યાય યાત્રા કાઢવાની છે। કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત થશે, પછી ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે। ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ અલગ સંગઠનના લોકો પણ જોડાશે અને આ જાણકારી આજે લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરીને આપી। પત્રકાર પરિષદમાં પીડિતો પણ હાજર હતા અને પીડિતોએ પોતાનો જે બળાપો હતો એ કાઢ્યો છે, કારણ કે થોડા સમય પહેલા જ પીડિતો સીએમને મળીને આવ્યા છે। રાહુલ ગાંધી અહીંયા આવ્યા, ત્યારબાદ પીડિતો એમને મળ્યા હતા અને પછી સીએમે મળવા માટે બોલાવ્યા અને બધા જ પીડિતો ત્યાં મળવા ગયા, પોતાની રજૂઆત સાથે મળવા ગયા, પણ ઘણા બધા પીડિતોને સાંભળવામાં નથી આવ્યા। એવી વાત આજે પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી છે। પીડિતોની જે વેદના હતી એ વેદના પણ સાંભળો અને સાથે જ આજે પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ મેવાણીએ અને લાલજીભાઈએ શું કહ્યું તે પણ સાંભળો। 1.5 મહિના સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું, કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો, એમની હાંસી ઉડાવવામાં આવી, એની વાત પીડિત અને મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી। એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી। એક પછી એક શહેરો એટલે મોરબીથી શરૂ કરીને ટંકારા, ટંકારાથી અહીંયા રાજકોટ અને રાજકોટથી ચોટીલા, ચોટીલાથી સાયલા, સાયલાથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી વિરમગામ અને વિરમગામથી સાણંદથી અમદાવાદ સુધીની એક યાત્રા 15મી ઓગસ્ટે ગુજરાતમાં એક મહાધ્વજવંદનનો કાર્યક્રમ થશે, કારણ કે ગુજરાતના લોકોની એક જુદા પ્રકારની ન્યાયના જંગની લડાઈ, આઝાદીની લડાઈએ 15મી ઓગસ્ટે અમે મહાધ્વજવંદનનો કાર્યક્રમ કરશું। છે અમારા નેતા ઉપર કે જ્યાં જ્યાં અન્યાય હોય છે ત્યાં એક રાહુલ ગાંધી, આ દેશમાં એક એવો અવાજ છે કે મણિપુરથી જો મુંબઈ સુધીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યા। મને પોતાને પણ વિશ્વાસ છે કે એ આમંત્રણ આપવાની જરૂર નહીં પડે, સામેથી એમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું એનો હિસ્સો બનીશ। એ રાહુલ ગાંધી આવશે એવું મને ખાતરી છે। મુદ્દા એને આપણે આવેદન પત્ર ટૂંકમાં મારી પાસે જે છે એમાં 10 જણાનું સાઇન કરેલું છે, 10 જણાની સાઇન કરેલી છે। 10 પરિવાર થ્રુ આખો લેટર આપેલો હતો। એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બેયને આ વસ્તુ આપણે વચાવી, બેયને એક એક કોપી આપી, અહીંયા આપીને જ આવ્યા છીએ। 12 મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી 12 મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે। 12 મુદ્દાની જ માંગણી હતી, બીજી કઈ, અને આમાં એક ખોટી માંગણી નથી અમારી કે નો બને એવી, એમ કે સરકારશ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માંગણી કરી એ પૂરી કરી શકે। તો અમને કાલે મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે ત્યાં આવો અને અમે તમને મળીએ। તો હું એટલું કહેવા માંગુ છું કે જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા, હું એમ કહું છું। અને જ્યારે આ મહિનો ઘટનાની 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે, અમારે 3 દિવસના આંદોલન કરવા પડે
અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર? પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઉભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા અમારા મોરબીના, એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં, આ 28 કેમ બતાવે? તો ઓલો સાઈડમાં બેઠા હતા એને સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે? બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થયો એને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા, 3-4 ફેરા આગ લાગી, કોઈ ધ્યાન ન દીધું, 5-6 ફેરા, આ 4-5 મહિનાથી 4-5 ના હાથ ભાંગી ગયા, તોય કઈ ધ્યાન ન દીધું ને આ 1.5 મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું, બરાબર ત્યાં પાસે ડીઝલ ને પેટ્રોલ ના ટેન્ક પડ્યા હતા અને થર્મોકોલ ના થપ્પા પડ્યા હતા, વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો, બરાબર ને જો આવું બનાવ ન બનાવ ને ખોટું ન કર્યું તો રાતે હું કામ ભેગું કર્યું? તો મને કે તમે બેસી જ આવે કે તમારે વાત નથી કરવી, તો વાત નથી કરવી તો અમને તેડાવ્યા શું કામ? વાત હવે ગુજરાતના હવામાનની પણ કરીએ. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું અને એના દ્રશ્ય પણ તમે જુઓ કે કઈ રીતના એટલો ભયંકર વરસાદ ત્યાં પડ્યો છે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ થઈ છે. વલસાડમાં આજે ધોધમાર વરસાદ પડ્યો, 5 ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પડ્યો છે. એના સિવાય ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાંના રસ્તા બંધ કરવા પડ્યા. પારડીમાં પણ ફૂલ વરસાદ પડ્યો, ત્યાં કાર ફસાઈ ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા જે તમે સ્ક્રીન પર જોયા જ હશે. અને જેસીબી લઈને એ કાર કાઢવી પડી, સ્થાનિકોએ માંડ મદદ કરી અને કાર કાઢવામાં આવી છે. ગણદેવીમાં પણ 6 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. એટલે ત્યાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ભયાનક રીતના વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે આજની સ્થિતિ એટલે રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું અને ત્યાં ભયાનક વરસાદ પડી પણ રહ્યો છે. ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ત્યાં પણ ભયાનક વરસાદ પડ્યો છે. અને યલો એલર્ટ તમે જુઓ કે કચ્છ, રાજકોટ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે તમે સમજો કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે આજે અતિથી અતિ ભારે વરસાદ, કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ ક્યાં પડવાનો છે તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી 14 તારીખે ત્યાં ભારે વરસાદ પડશે. જુનાગઢ, રાજકોટ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટાછવાયા રીતના ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એનું કારણ પણ પછી કહીશ, પહેલાં આપણે હવામાન વિભાગની જે આગાહી છે એ સમજીએ. તો 15 તારીખે પણ સ્થિતિ રહેવાની છે. 15 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, જુનાગઢમાં યલો એલર્ટ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે. 15 તારીખની આ સ્થિતિ છે. 16 તારીખથી ફરીથી વરસાદની જે ગતિ છે વધવાની છે. એટલે 16 તારીખે તમે જુઓ કે ક્યાંય સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો જ નથી, બધી જ જગ્યાએ ભારે વરસાદ પડવાનો છે. આ બાજુ દરિયાકાંઠાનો આખો પટ્ટો એટલે દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર વાળો પટ્ટો આખો ત્યાં વરસાદ પડવાનો છે. આ બાજુ જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી એટલે દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં આગાહી એવી કરવામાં આવી છે કે યલો એલર્ટ એટલે કે યલો એલર્ટ એટલે ભારે વરસાદ ત્યાં પડી શકે છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે. એનું કારણ શું છે તો 14 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે. હવે 14 તારીખે જ્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ અને એની અસર ગુજરાત તરફ થવાની છે. એટલે સિસ્ટમ જે તીવ્રતાથી આગળ વધી રહી છે એ તીવ્રતાથી જેમ જેમ આગળ વધશે એમ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ અને વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. એટલે આ આગાહી એટલે આપી છે કારણ કે મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે અમારે ત્યાં આટલો વરસાદ પડ્યો છે, અમારે ત્યાં આટલો વરસાદ નથી પડ્યો. પણ જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ 16 તારીખથી તો અતિ ભારે વરસાદ પડવાનો છે. આખા ગુજરાતમાં 16, 17, 18 અને 19 આટલા 4 દિવસ અતિથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ પણ કરી છે. દક્ષિણ ગુજરાતની સ્થિતિ આજે ખૂબ જ ભયાનક છે. પહેલાં એ દ્રશ્ય જુઓ અને પછી હવામાન નિષ્ણાંત પરેશભાઈ શું કહી રહ્યા છે એ પણ સંક્ષિપ્તમાં સાંભળો.
અત્યારે રાજ્ય ઉપર એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે. તમને માહોલ જોતા એવું લાગતું હશે કે આ વરસાદ તૂટી પડશે, પણ અત્યારે છતાં પણ આ વરસાદ વરસતો નથી. એનું મેઇન કારણ છે કે આ જે વાદળો છે તે હાઈ લેવલના વાદળો છે. તેની ઊંચાઈ છે એ 700 ને 850 HPA લેવલ કરતા પણ વધારે ઊંચાઈ છે, જેને કારણે આ વાદળો છે આપણે વરસાદ ન આપી શકે. માત્ર એક વરસાદ જેવો માહોલ દેખાય, એટલે આ એક વરસાદ જેવો માહોલ દેખાશે, આમાં હમણાં વરસાદ થવાનો નથી. હા, એક ચોક્કસ વાત છે કે જેવી રીતે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર 9, 10 અને 11 તારીખના રોજ વરસાદ નોંધાયો છે, છતાં પણ અમુક વિસ્તારો બાકાત રહી ગયા છે. ઘણા બધા મિત્રોને અમને કોમેન્ટ આવતી હોય કે પરેશભાઈ તમે વાત કરતા હતા પણ અમારે વરસાદ નથી આવ્યો. એનું મેઇન કારણ છે કે આ જે વરસાદ પડ્યો છે તે આપણે 850 HPA લેવલ એક શિયર ઝોન હતો ને એક અરબી સમુદ્રનો કરંટ હતો, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આનો સારો એવો લાભ મળ્યો છે. આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એનું મેઇન કારણ છે કે આમાં બંગાળની ખાડીની સિસ્ટમ નહોતી. હવે જે 16 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એની અંદર બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવવાનું છે. જે વરસાદ છે એ અત્યારે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે સાર્વત્રિક, પછી ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર એ આ વરસાદને આવરી લેશે. જોકે 2024ના ચોમાસા દરમિયાન આજે 12 જુલાઈ સુધીમાં જે વરસાદ નથી પડ્યો એટલો હેવી, ભારેથી અતિ ભારે અને અતિ તીવ્રતા સાથે નદી નાળા છલકાય અથવા તો ડેમો ઓવરફ્લો થાય, આ પ્રકારનો વરસાદ છે હવે 16 તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યું છે. વાત હવે દેશના સમાચારની કરી લઈએ, કારણ કે લોકસભાના પરિણામ બાદ 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પર પરિણામ આવ્યા, જેમાં ઇન્ડિયા ગઠબંધનને જોરદાર ઉલટફેર થયો છે. એટલે કે એ લોકો જબરજસ્ત ખેલી રહ્યા છે. ત્યાં 13 બેઠકમાંથી 11 બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને જીત મળી છે, અને જેમાં કોંગ્રેસને 4, ટીએમસીને 4, આપ અને ડીએમકેને 1-1 બેઠક પર જીત મળી છે, તો ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષને જીત મળી છે. તો પેટા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, બધી જ ચૂંટણીઓમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી થોડી બેકફૂટ પર દેખાઈ રહી છે, અને એ બધી ચૂંટણીઓમાં એમને ભારે પરિણામ મળ્યું એવું દેખાઈ રહ્યું છે. હું જ્યાં સુધી શૂટ કરી રહી છું ત્યાં સુધી જે કહેવાય કે આ દ્રશ્યો સામે આવ્યા છે, જે સેલિબ્રેશનના દ્રશ્યો છે આટલા સામે આવ્યા છે, અને જ્યાં સુધી અમે શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી ઓલમોસ્ટ બધી જ વોટ કાઉન્ટિંગ જે છે એટલે મતગણતરી છે એ પણ પતવા આવી હશે. પણ અત્યાર સુધી જે દ્રશ્ય સામે આવ્યા છે સેલિબ્રેશનના, એના પર નજર કરો. નશામાં લોકો શું કરી શકે એની કરવી છે. ગઈકાલે આપણે વાત કરી કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ પોલીસની વાનમાં જ બિયર પીવે છે. અમદાવાદનો એક કથિત રીતના વિડીયો હોય એવું સામે આવ્યું. ભુજનો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં જે તળાવ છે એની પાસેથી એક માણસ એટલી ભયાનક પીધેલી હાલતમાં છે કે એના કારણે એને ભાન જ નથી, તો એ પોલીસની ગાડીને ઊભી રાખે છે અને પછી કહે છે કે ભાઈ મને બેસાડી દો. ત્યાં હાકલ કરે છે કે મને બેસાડી દો, એટલે પોલીસની ગાડી આગળ ઊભો રહીને માણસ એમ કહે છે કે ભાઈ મને બેસાડી દો. પણ આ માત્ર ગુજરાતમાં જ નથી, આ બધી જ જગ્યાએ છે. એક સમાચાર હમણાં જ મેં વાંચ્યા
જે શેર કરવા છે. નશામાં ધૂત એક માણસ શું કરી શકે એની પરાકાષ્ઠા છે. નશામાં ધૂત એક પેસેન્જરે ફ્લાઇટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું એ હદે ખરાબ વર્તન કર્યું છે. વ્યક્તિનું નામ છે નીલ મેક્કાથી અને જેની ઉંમર 25 વર્ષની છે. માણસ એટલો નશામાં હતો કે એને ભાન જ ના રહી તો એ ફ્લાઇટમાં જે પેસેન્જર ફ્લાઇટ હતી એમાં જ એને પોતાના કપડાં કાઢી દીધા અને પછી કપડાં કાઢી અને પેશાબ પણ કર્યો અને પછી રિપોર્ટ જે પ્રમાણે આવ્યા છે એ પ્રમાણે એ ફ્લાઇટને તરત જ ત્યાંથી લેન્ડિંગ કરાવવામાં આવી. વિમાન શિકાગોથી જઈ રહ્યું હતું અને પછી વચ્ચે એને રોકી અને ત્યાં ન્યુયોર્કના બેફેલોમાં તેને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એ વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. એટલે ગુજરાત હોય કે દિલ્હી હોય કે પછી અમેરિકા હોય, સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. આગળ સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે જમાવટ બુલેટિનમાં આટલું જ. નમસ્કાર.